પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ બીચ અને અન્ય સુવિધાઓને ચોમેર વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રદેશમાં છેલ્લા 3 વર્ષથી બસ સ્ટેશન જ નથી। નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જૂનું બસ સ્ટેન્ડ છેલ્લા 3 વર્ષથી તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ 3 વર્ષ બાદ પણ હજી સુધી નવું બસ સ્ટેશન અહીંયા બન્યું નથી અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે। આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોએ સુવિધા વિના બસની રાહ જોવા તડકામાં શ્રીકાવવું પડે છે। સૌથી મોટી વાત તો એ છે કે માથે ચોમાસાના મંડાણ છે, ત્યારે હજી પણ બસ સ્ટેન્ડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે પાલિકા પ્રમુખ કહી રહ્યા છે કે ત્યાં સુધી અહીંયા તાત્કાલિક હંગામી શેડ બનાવવામાં આવે, જેથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે। ત્યારે હાલ તો લોકો બસ સ્ટેશનની માંગ કરી રહ્યા છે। પરંતુ જે આ સુવિધા છે, જે શેડ નાખવાની, તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને ટોયલેટનો બંદોબસ્ત એ 2 ચીજનો આપણે તાત્કાલિક કરીએ। પાણીનું છે ને નમતું થોડા જ ડિસ્ટન્સ પર એક રોટરી ક્લબે બહુ સારા સેવાનું કામ કર્યું હતું, ઇનોગ્રેટ કર્યું છે। બસ સ્ટેન્ડ ના હોવાથી અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે। બસ સ્ટેન્ડ ના હોવાથી અમને તડકામાં ઊભી રહેવા પડે છે અને કોઈ પણ જાતની સુવિધા નથી અને લોકોને પૂછપરછ કરવા પડે છે અને ચોમાસામાં પણ આ જ હાલત બની રહી છે। यहाँ बस स्टॉप पे जब उतरे तो बस स्टॉप पे आए तो बस स्टॉप पे कुछ है नहीं, सीट भी नहीं है। गर्मी में इतने बच्चे परेशान हो रहे हैं, खड़ा होने के लिए जगह नहीं है, पानी भी नहीं है, टॉयलेट का भी व्यवस्था नहीं है। यहाँ पे इतनी तेज़ धूप है, मतलब खड़ा होने के लिए जगह नहीं है कि कहीं भी खड़ा होकर बस का इंतजार करे। જામનગરથી સમાચાર આવી રહ્યા છે। કિસાન કોંગ્રેસનું હલ્લાબોલ સામે આવ્યું છે। અનધિકૃત બિયારણને લઈને જામનગરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો। નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં રજૂઆત કરવામાં આવી। અનધિકૃત બિયારણ બાબતે સરકાર સામે કિસાન કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે। સરકારની એડવાઇઝરી સ્ક્વોડની રચના, છાપામારી રેડ ઉપર સવાલ ઉઠતા કિસાન કોંગ્રેસ અનધિકૃત એજન્ટ મારફતે બિલ વગરના અનધિકૃત બિયારણ વેચાય છે। ત્યારે સરકારને ગુજરાત કિસાન કોંગ્રેસની વિનંતી છે કે આ છાપામારી સ્કોડોની રચના બંધ કરો। સીડ્સ એસોસિએશન સામેથી કહે છે કે આ અનધિકૃત બિયારણ છે તો સીડ્સ એસોસિએશનને પકડો અને જ્યાં જ્યાં ઉત્પાદકો છે એમને પકડો અને ત્યાં જ એમને રોક લગાવી દો। ગુમડામાં રોજ આપણે સર્જરી કરીએ એનો કોઈ મતલબ નથી, પણ એને જો ઓપરેશન કરી અને એને એક ધડમૂળમાં સાફ કરવામાં આવે તો પરિણામ મળે। બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે। રાજ્ય સરકાર એમણે જ કીધું એમ અમે 19 ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી। આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે, નમૂનાઓ લેવાય છે। અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ 156 જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપી છે। દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા છે। ભૂમિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવાયા છે। જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ અહીંયા થઈ ગયું છે। પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 લોકોની ધરપકડ કરી છે। દાહોદ એ ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ દાખલ કરાઈ છે। બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે। પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે। કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે। અને આ લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે, હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાની કુલ 25 સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। 18 સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે અને 7 પરવાના 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દુકાનદારો પાસેથી 37 લાખ કરતાં વધુ રકમનો દંડ પણ લેવામાં આવ્યો છે। અમોએ 18 પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે। 7 પરવાનાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આમ મળીને કુલ 25 પરવાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે।
વડોદરામાં જીએસએફએ દ્વારા ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. જીએસએફએ ફૂટબોલ ક્લબ વિમેન્સ ચેમ્પિયનશિપની રોમાંચક ફાઇનલ મેચમાં એઆરએ ફૂટબોલ ક્લબ બરોડા ફૂટબોલ એકેડેમી સામે 7-3 ગોલથી વિજેતા બની હતી. મેચના પ્રથમ હાફમાં એઆરએ દ્વારા એક જ ગોલ થયો હતો અને બરોડા ફૂટબોલ એકેડેમીએ 2 ગોલ કરી લીધા, પરંતુ બીજા હાફમાં એઆરએ ધડાધડ 6 ગોલ ફટકારી દીધા હતા. બરોડા ફૂટબોલ એકેડેમી વળતી લડત ના આપી શકી અને બીજા હાફમાં માત્ર એક જ ગોલ કરી શકી અને આ મેચ ગુમાવી હતી. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ ટીમો ભાગ લઈ રહી છે. બોયઝમાં 15 ખાસ કરીને બોયઝમાં 15 ક્લબ છે. વિમેન્સમાં 4 ક્લબે ભાગ લીધો છે, તો બોયઝની ટીમમાં જગરનોટ એફસીએ ગોટ એફસીને પછાડ્યું છે. વિજેતા ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ચેમ્પિયનશિપમાં આવતા વર્ષે યોજાનારી છે, જેમાં તે ચેમ્પિયનમાં ભાગ લેશે. જીએસએફએની ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ છે, જેમાં ગુજરાત આખાની ક્લબ પાર્ટિસિપેટ કરતી હોય છે અને આમાં બોયઝમાં 15 ટીમે પાર્ટિસિપેટ ક્લબ્સે કર્યું હતું અને વુમન્સમાં 4 ક્લબ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. અત્યારના ફાઇનલ મેચ રમાઈ રહ્યો છે, જે જગરનોટ એફસી વર્સિસ ગોટ એફસીનો રમાયેલો છે. આ ટુર્નામેન્ટમાં જે પણ ચેમ્પિયન થાય એ ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં આવતા વર્ષે ભાગ લેશે. ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. વાહન ચાલકોને પડી હાલાકી, લોકો રેનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા. મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોનું કરાયું રેસ્ક્યુ. રસ્તા પર બોટ વહેતી જોવા મળી. એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા. ઇમ્ફાલ ખ્વારાઇમ બંધ માર્કેટ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર પણ પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. 8 રાજ્યની 57 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંડીગઢની 1 બેઠકનો સમાવેશ. પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા. ભગવતી અમ્મન દેવીના દર્શન કર્યા. 1 જૂન સુધી વિવેકાનંદ શિલા પર ધ્યાન કરશે. આ સ્થળ પર સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન. પ્રધાનમંત્રી મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 2000થી વધુ પોલીસકર્મી સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ખડેપગે. જ્યાં પીએમ મોદી ધ્યાન પર બેઠા, ત્યાં ધ્યાન પર બેસી સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. રાજકોટ આકાંડ બાદ સાંસદ રામ મોકરિયાએ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો. કહ્યું, રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું નથી. ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા